डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ડૉક્ટર મીના રાજપૂત, આસિસ્ટન્ટ પ્રોફેસર શિક્ષણશાસ્ત્ર વિભાગ, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં આપ સૌનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ક્રિયાત્મક સંશોધન વાણિજ્ય શિક્ષણનું અધ્યાપન ભાગ 4 એકમ 15માં આપણે ક્રિયાત્મક સંશોધન વિશે અગાઉ ક્રિયાત્મક સંશોધનનો અર્થ, તેનું સ્વરૂપ, મહત્ત્વ, લક્ષણો અને શાળામાં અને વર્ગખંડમાં કેવી કેવી સમસ્યાઓ ઉદ્ભવે છે અને તેના ઉકેલ રૂપે ક્રિયાત્મક સંશોધન કેવી રીતે કરવામાં આવે છે એ વિશે અગાઉ આપણે વાત કરી. તો આજે આપણે ક્રિયાત્મક સંશોધનના સોપાનો વિશે વાત કરીશું. ક્રિયાત્મક સંશોધનના સોપાનો કયા કયા છે અને ક્રિયાત્મક સંશોધન હાથ ધરવા માટે કયા કયા પગલાઓ આપણે લેવા પડશે અને એ સોપાનો એક એક વિશે આપણે જોતા જઈએ અને ચર્ચા કરતા જઈએ. તો ક્રિયાત્મક સંશોધનના સોપાનો. ક્રિયાત્મક સંશોધનના સોપાનોમાં સૌ પ્રથમ આપણે સમસ્યા કેવા પ્રકારની છે, કેવી છે, વર્ગખંડની સમસ્યા અને શાળાની સમસ્યાઓ. તો આ સમસ્યાઓના ઉકેલ માટે ક્રિયાત્મક સંશોધન હાથ ધરવામાં આવે છે. તમે તમારા સ્ક્રીન ઉપર 1 થી 8 સોપાનો વિશે જોઈ શકો છો. તો પહેલું છે સમસ્યા. કેવા પ્રકારની સમસ્યા છે તે વિશે એના ઉકેલ માટેની આપણે પ્રક્રિયા હાથ ધરી શકાય છે. ત્યારબાદ છે સમસ્યા ક્ષેત્ર. ક્રિયાત્મક સંશોધન એ વર્ગખંડની સમસ્યાના ઉકેલ માટે છે, શાળાની સમસ્યાના ઉકેલ માટેની છે. એક નાનું અને વૈજ્ઞાનિક સંશોધન એટલે કે ક્રિયાત્મક સંશોધન આપણે હાથ ધરવાનું છે. એટલે કે આ સમસ્યાનું જે ક્ષેત્ર છે એ નાનું અને મર્યાદિત હોવું જરૂરી છે. એટલે કે શાળા કક્ષાએ અને વર્ગખંડ બંનેને ધ્યાને રાખી અને આ સમસ્યા ક્ષેત્રને આપણે પસંદ કરવાનું છે. ત્રીજું છે સમસ્યા અંગેની માહિતી. સમસ્યા આપણે જોઈ, પરંતુ એના વિશેની માહિતી આપણે એકઠી કરવાની હોય છે. તો એ કઈ કઈ માહિતી હોય જે આપણે એકઠી કરી શકીએ અને એના સૂચનો, સ્વરૂપો, એને લગતી બાબતોને આપણે એકઠી કરીએ છીએ. તો કેવા પ્રકારની હોય છે? તો સમસ્યા અંગેની જરૂરી માહિતી. પહેલાં તો આપણે સમસ્યા જોઈએ કે કયા પ્રકારની સમસ્યા છે. તો એ સમસ્યાને અનુસંધાને આપણે એની જરૂરી, એને લગતી માહિતી આપણે પ્રથમ એકઠી કરવાની છે. ત્યારબાદ એના સૂચનો આપવાના છે કે આ સમસ્યા છે તો એ સમસ્યા માટેની, તેના ઉકેલ માટેના કેવા કેવા સૂચનો આપણે કરી શકીએ છીએ. માર્ગદર્શક તરીકે નિષ્ણાતોની સલાહ લઈને. અને આ જે સમસ્યા ક્રિયાત્મક સંશોધન આપણે કરીએ છીએ એ એક ટીમ વર્કવાળું કામ છે. એટલે અલગ અલગ શિક્ષકો દ્વારા ટીમ વર્ક ભેગી થઈ અને એનું સંશોધન કરવામાં આવે છે. તો દરેક પાસેથી અલગ અલગ માહિતી અને સૂચનો એકઠા કરવામાં આવે છે. ત્યારબાદ સમસ્યાનું સ્વરૂપ કેવું છે, તો એ સ્વરૂપને ધ્યાને લઈ અને માહિતી એકઠી કરવામાં આવે છે. તો આ થઈ સમસ્યા અંગેની માહિતી એકઠી કઈ રીતે કરી શકાય. તો એના અલગ અલગ મંતવ્યો, શિક્ષકોનો મત વગેરે, નિષ્ણાતોનો મત લઈ અને આપણે એના ઉકેલ અને સૂચનો લઈ શકીએ છીએ. ત્યારબાદ છે ચોથું સમસ્યાના સંભવિત કારણો. સમસ્યાના સંભવિત કારણો કયા કયા છે? તો એવા કારણો આપણે જોવાના હોય છે અને એને ધ્યાને લઈ અને આ સમસ્યા ઉદ્ભવવાના કારણો કયા છે એ વિશે આપણે એની માહિતી અને એના કારણો વિશે યાદી તૈયાર કરવાની છે. ત્યારબાદ છે ઉત્કલ્પનાઓ. ઉત્કલ્પનાઓ એટલે કે
જે સમસ્યા છે એના નજીકના ઉકેલ કયા છે, કયા ઉકેલો આપણે મૂકીએ તો એ સમસ્યાનો હલ આપણે શોધી શકીએ. તો એવી કેટલીક ઉત્કલ્પનાઓ આપણે અહીંયા રચીએ છીએ કે આવું કરવાથી આ સમસ્યા હલ થાય છે, આમ કરવાથી આ સમસ્યા હલ થાય છે. એટલે કે એવું કંઈક ઉદાહરણ આપણે લઈએ કે વિદ્યાર્થી શાળામાં મોડો આવે છે, તો શાળામાં મોડો આવવાના કારણો આપણે એને સમસ્યાના સંભવિત કારણો આપણે જોઈએ કે શા માટે, કયા કારણે તે મોડો આવે છે. તો એના ઘરની સમસ્યા છે, વાહનની વ્યવસ્થા નથી, આર્થિક સમસ્યા છે, વગેરે કારણો આપણે દર્શાવી શકીએ છીએ. એવી જ રીતે ઉત્કલ્પનાઓ પણ રચી શકીએ છીએ કે જો એને આર્થિક સમસ્યા ન નડતી હોય તો એ વાહનની સગવડ લઈ અને એ સમયસર શાળાએ પહોંચી શકશે. તેમજ એને જમવાનું મોડું બનતું હોય ઘરમાં, તો જમવાના સમયમાં ફેરફાર કરીએ તો એ વહેલા સ્કૂલે એટલે કે સમયસર શાળાએ પહોંચી શકે. તો એવી ઉત્કલ્પનાઓ આપણે રચી શકીએ છીએ. પ્રયોગ કાર્યની રૂપરેખા. આ આખી જ ક્રિયાત્મક સંશોધનના જે સોપાનો છે, એક પ્રયોગ કાર્ય તરીકે એની એક રૂપરેખા તૈયાર કરવાની છે. કોઈ પણ સમસ્યા હોય તો એનું આયોજનપૂર્વક એને જેમ કે સોપાનો એના અલગ અલગ પગલાઓ ભરી અને એક રૂપરેખા તૈયાર કરવામાં આવે છે આયોજનપૂર્વક. તો એક રૂપરેખા પ્રમાણે આપણે આગળ વધવાનું છે અને એ રીતે સમસ્યા ઉકેલ માટેના કારણો, એની ઉત્કલ્પનાઓ, જરૂરી માહિતી એકઠી કરવાની છે અને એ રીતે આયોજનપૂર્વક રૂપરેખા આપણે પ્રયોગની તૈયાર કરવાની છે અને એ પ્રમાણે આગળ વધવાનું છે. ત્યારબાદ છે મૂલ્યાંકન. સમસ્યા ક્ષેત્ર, સમસ્યાની માહિતી, તેના કારણો, ઉત્કલ્પનાઓ અને ત્યારબાદ એ બધું થઈ ગયા પછી તેનું મૂલ્યાંકન કરવામાં આવે છે અને એ મૂલ્યાંકન બાદ સમસ્યા અંગેના કેટલાક આપણે તારણો પર આવીએ છીએ કે એના માટેના કેવા તારણો આપણને મળશે. કે વિદ્યાર્થી મોડો આવે છે તો એનું મૂલ્યાંકન કર્યા બાદ કેવા તારણો આપણને મળ્યા કે કેટલાક વિદ્યાર્થીઓ જે મોડા આવતા હતા એની સંખ્યામાં ઘટાડો આપણને જોવા મળ્યો છે. તો ક્રિયાત્મક સંશોધન થયા બાદ, એના મૂલ્યાંકન બાદ આપણને તારણમાં જે સંખ્યામાં વિદ્યાર્થીઓ મોડા આવતા હતા તે સંખ્યામાં આપણને ઘટાડો જોવા મળે છે. તો આ રહ્યા એના સોપાનો વિશેની વાત કરી આપણે. ત્યારબાદ એક આપણે સંશોધન અંગેનો એક નમૂનો લઈ અને આપણે ચર્ચા કરીએ તો સમસ્યા કેવા પ્રકારની હોય છે. તો એક સમસ્યા આપણે લઈએ, શાળામાં 20% વિદ્યાર્થીઓ કેમ મોડા આવે છે. તો આ એક શાળાની સમસ્યા થઈ. ત્યારબાદ છે સમસ્યાનું ક્ષેત્ર કયું લઈએ છે. તો સરસ્વતી સ્કૂલ, સરસપુર, અમદાવાદના વિદ્યાર્થીઓનું પ્રમાણ જે છે એ 20% શાળામાં મોડા આવવાનું અહીંયા આપવામાં આવ્યું છે. ત્યારબાદ છે સમસ્યા અંગેની જરૂરી માહિતી એકઠી કરી. આગળ આપણે જે સોપાનો વિશે વાત કરી એ સોપાનોમાં આપણે એક નમૂનો અહીંયા મૂકવામાં આવ્યો છે અને એ પ્રમાણે નમૂના પ્રમાણે આપણે આગળ સોપાનોની એક સોપાનોની ચર્ચા અહીંયા કરીએ છીએ. તો એવી રીતે આ ત્રીજું જે છે સોપાન એ સમસ્યા અંગેની જરૂરી માહિતી એકઠી કરવી. તો સમસ્યાના ઉકેલ અંગેની માહિતી આપણે એકઠી કરીએ છીએ. તો એ સમસ્યાની માહિતી એકઠી કરવા માટે કેવી કેવી તૈયારીઓ કરવી પડે, કેવી કેવી પ્રવૃત્તિ કરવી પડે. તો અહીંયા મોડા આવનાર વિદ્યાર્થીઓની સૌપ્રથમ તો યાદી બનાવી છે કે કેટલા શાળામાં કેટલા વિદ્યાર્થીઓ, કયા વર્ગખંડમાં વિદ્યાર્થીઓ મોડા આવે છે. તો એ રીતે એ યાદી તૈયાર કરવાની સૌપ્રથમ આપણે જરૂર અહીંયા ઊભી થાય છે. મોડા આવનાર વિદ્યાર્થીઓને શિક્ષા કરવી એટલે કે અહીંયા મોડા આવનાર વિદ્યાર્થીઓને સમયસર આવે એ માટે એ લોકોને શિક્ષા કરીએ તો એમાં ઘટાડો આપણને જોવા મળી શકે છે એવી આપણે અહીંયા સંભાવના કરીએ છીએ. મોડા આવનાર વિદ્યાર્થીઓને વર્ગમાં ઊભા રાખવામાં આવ્યા. એટલે કે વિદ્યાર્થીઓ જે મોડા આવે છે એ લોકોને જ્યારે મોડા આવે ત્યારે એ લોકોને વર્ગની બહાર રાખવામાં આવે અથવા તો વર્ગમાં ઊભા કરવામાં આવે. તો તેનાથી પણ આ સમસ્યામાં ઘટાડો આપણને જોવા મળી શકે છે. મોડા આવનાર વિદ્યાર્થીઓને રિસેસ પહેલાંના તાસમાં બેસવા દેવામાં આવશે નહીં. જે વિદ્યાર્થીઓ મોડા આવે છે શાળાના સમય કરતાં, તો એ વિદ્યાર્થીઓને
પ્રથમ તાસમાં બેસવા દેવામાં આવશે નહીં. ત્યારબાદ મોડા આવનાર વિદ્યાર્થીઓને શાળા છૂટ્યા બાદ રોકવામાં આવે. એટલે કે જેટલા મોડા આવે છે 10 મિનિટ, 15 મિનિટ, અડધો કલાક, તો એ પ્રમાણે શાળા છૂટ્યા બાદ એ લોકોને એ શાળામાં રોકી અને એ રીતે સમયસર આવે એવા પ્રયત્નો અહીંયા કરવામાં આવે છે. ત્યારબાદ છે મોડા આવનાર વિદ્યાર્થીઓને રમતગમતનું મેદાન સાફ કરવામાં આવે. એટલે કે જે વિદ્યાર્થીઓ મોડા આવે છે એને સજા રૂપે રમતગમતનું મેદાન સાફ કરવામાં આવે તો ક્યારેક વિદ્યાર્થીઓને એ સમસ્યાના ઉકેલ રૂપે શાળામાં મોડા આવવામાં સંખ્યામાં ઘટાડો આપણે કરી શકીએ છીએ. તો આ થઈ સમસ્યાના ઉકેલ અંગેની કેટલીક બાબતો. તો આવી જે બાબતો છે કે વિદ્યાર્થીને શિક્ષા કરવી, વર્ગમાં ઊભા રાખવા, પહેલા તાસમાં બેસવા નહીં દેવા, છૂટ્યા બાદ એ લોકોને થોડા સમય માટે રોકવા, મેદાન સાફ કરાવવું, તો આ એક શિક્ષાત્મક પ્રક્રિયા છે. જો વિદ્યાર્થીઓને કરવામાં આવે તો મોડા આવનાર વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો કરવામાં આપણને મદદરૂપ બની શકે છે. તો આ થઈ એ સમસ્યા અંગેની માહિતી એકઠી કરવાની બાબત છે. ત્યારબાદ છે સમસ્યાના ઉકેલ અને સૂચનો. અહીંયા આપણે એ તો થઈ શિક્ષાત્મક બાબતો, શાળામાં રહીને આપણે કઈ કઈ બાબતો નો ઉકેલ કરીએ તો સંખ્યામાં ઘટાડો થઈ શકે. ત્યારબાદ છે ઉકેલો અને એ પ્રમાણેના સૂચનો મેળવવા. વિદ્યાર્થીઓને વ્યક્તિગત મુલાકાત લઈ અને એ લોકોની અંગત કઈ સમસ્યાઓ છે એ વિશે આપણે એ લોકો જોડે માહિતી લઈ શકીએ છીએ મુલાકાત દ્વારા, રૂબરૂ મુલાકાત દ્વારા. વિદ્યાર્થીઓ સાથે સામૂહિક વાતચીત કરી અને શાળામાં મોડા આવવા અંગેના કારણો જાણી શકીએ છીએ. વિદ્યાર્થીઓના વાલી સાથે મુલાકાત કરવામાં આવી. એટલે કે વિદ્યાર્થીઓના વાલી સાથે, કે જે વિદ્યાર્થીઓ મોડા આવે છે તેઓના વાલી સાથે વાતચીત કરી એમને કઈ સમસ્યાઓ થાય છે વિદ્યાર્થીઓને સમયસર શાળાએ મોકલવાની, તો તેના ઉકેલ રૂપે કેટલાક સૂચનો સૂચવવામાં આવે છે અને સંખ્યામાં ઘટાડો કરવા માટે એ મદદરૂપ બની શકે છે. શાળામાં શિક્ષકનો અભિપ્રાય લેવામાં આવ્યો. એટલે કે શાળામાં વિદ્યાર્થીઓના જે વર્ગખંડમાં જે વર્ગના વિદ્યાર્થીઓ મોડા આવે છે તે શાળાના તે જ વર્ગખંડના શિક્ષકોનો અભિપ્રાય લેવામાં આવ્યો કે શા માટે વિદ્યાર્થીઓ મોડા આવે છે અને તેના બાબતના સૂચનો એમની પાસે ઉકેલ રૂપે લેવામાં આવે છે. મોડા આવનાર વિદ્યાર્થીઓ કરવામાં આવતી શિક્ષાની નોંધનો અભ્યાસ. એટલે કે અહીંયા મોડા આવનાર વિદ્યાર્થીઓને અગાઉ આપણે જોયું કે એ લોકોને શાળામાં પ્રથમ તાસમાં બેસવા નહીં દેવાના, વર્ગખંડમાં ઊભા રાખવાના, મેદાન સાફ કરાવવું વગેરે બાબતનું જે શિક્ષા કરવામાં આવે છે તેનો એ સારી રીતે અભ્યાસ કરવામાં આવે છે કે એમાં કેટલી સંખ્યામાં ઘટાડો કરી શકાયો શિક્ષા કરવાથી. તો એ બાબતના સૂચનો અને માહિતી અહીંયા ક્રિયાત્મક સંશોધન દ્વારા તૈયાર કરવામાં આવે છે. તો અહીંયા સમસ્યાનું સ્વરૂપ રૂપે જોઈએ તો કેટલા વિદ્યાર્થીઓ કયા કારણના લીધે મોડા આવે છે એ અહીંયા સમસ્યાનું સ્વરૂપ તરીકે આપણે જોઈ શકીએ છીએ. તો 3% વિદ્યાર્થીઓ એવા છે કે જે આર્થિક પરિસ્થિતિના લીધે મોડા આવે છે. ત્યારબાદ છે 5% વિદ્યાર્થીઓ ભાઈબંધો સાથે રમતમાં વ્યસ્ત હોવાના લીધે મોડા આવે છે. એટલે કે જ્યારે શાળા અને ઘર વચ્ચે જે આવવાનો સમય છે, જે રસ્તો છે એ વચ્ચે ભાઈબંધો સાથે રમતમાં વ્યસ્ત હોવાના કારણે તેઓ મોડા થાય છે. ત્યારબાદ 2% વિદ્યાર્થીઓ દૂરના ગામેથી ચાલીને આવવાના લીધે મોડા આવે છે. એટલે કે એમની પાસે વાહન વ્યવહારની સગવડ ન હોવાથી ક્યારેક ચાલવાથી અથવા તો રસ્તામાં કોઈ સમસ્યા નડવાના કારણે ક્યારેક વિદ્યાર્થીઓ મોડા આવે છે. 5% વિદ્યાર્થીઓ ઘરકામ કરીને આવવાના લીધે મોડા આવે છે. અહીંયા વિદ્યાર્થીઓના માતા પિતા એ કામે જતા હોવાના કારણે ઘરની જવાબદારી, ભાઈ બહેનોની જવાબદારી વિદ્યાર્થી પર હોવાના કારણે એ શાળાએ મોડા થવાનું કારણ એ પણ અહીંયા એનું સ્વરૂપ સમજાવવામાં આવ્યું છે. 5% વિદ્યાર્થીઓ નાના ભાઈ બહેનની સંભાળ
રાખવાના લીધે મોડા આવે છે. નાના ભાઈ બહેનોની જવાબદારી ઘરમાં હોવાના કારણે, પારિવારિક જવાબદારી હોવાના કારણે તે લોકો મોડા થાય છે. તો અહીંયા આપણે જોઈએ કે એવા 5 કારણો જે છે એ આપણે 20% વિદ્યાર્થીઓ એ શાળામાં મોડા આવે છે. ત્યારબાદ છે સમસ્યાના સંભવિત કારણો જોઈએ તો વિદ્યાર્થીઓને ઘેર જમવાનું મોડું બનવાના લીધે મોડું થાય છે. અગાઉ આપણે જોયું તો એના સંભવિત કારણોમાં ઘરે જમીને આવવાથી, જમવાનું મોડું બનવાના કારણે જમીને આવવાથી એ લોકો શાળાએ મોડા પહોંચે છે. શાળામાંથી ગૃહ કાર્ય વધારે અપાય છે, એટલે આગલા દિવસમાંનું જે ગૃહ કાર્ય છે એ પ્રમાણ કરતાં વધારે આપવામાં આવે છે. તેથી તે લોકો શાળાએ ઘરકામ કરીને જવાના કારણે શાળાએ મોડા પહોંચે. દૂરના ગામેથી ચાલીને આવવાથી મોડું થાય છે. ઘરકામ કરીને આવવાના લીધે મોડા આવે છે. નાના ભાઈ બહેનની રાખવાની જવાબદારીના લીધે મોડું થાય છે. આર્થિક પરિસ્થિતિ ઠીક ન હોવાને લીધે માતા પિતા કામે જાય ત્યારે ભાઈ બહેનની જવાબદારી તેમના માથે, એટલે કે પારિવારિક જવાબદારી એમના પર આવી જતી હોવાથી તેઓ શાળાએ સમયસર પહોંચી શકતા નથી. વિદ્યાર્થીને શિક્ષણમાં રસ ન હોવાથી, ક્યારેક વિદ્યાર્થીને વિષયો અઘરા લાગવાથી, શાળામાં આવવાનો રસ ન હોવાથી તેઓ શાળાઓને સમયસર પહોંચવામાં ગંભીરતા દાખવતા નથી. તેથી તે લોકો મોડા આવે છે. તો આ થયા સંભવિત કારણો. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ એના કેટલીક બાબતો ઉત્કલ્પના સ્વરૂપે જોઈએ. એ હવે પછીના વ્યાખ્યાનમાં આપણે આગળ જોઈશું. નમસ્કાર. स्वाध्यायः परमः